તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો? મજામાં જ રહેવાનું. આપણા બ્લોગ વિડીયો જોતા અમે મજામાં તો છે. આપણે આવી જઈએ વિસ્તારમાં રત્નેશ્વર બ્લોગ કર્યો છે રત્નેશ્વરથી ચાલુ. તમને દેખાડો મંદિર વિસ્તારમાં બે અહીંથી દર્શન કરી લો તમે. તમને હું અવાજ મારો નહીં આવતો હોય પણ તમને વ્યૂ ચેક કરાવે તમને મજા આવી શકે. ઘટે નહીં આવું કેમ કે અવાજ મારો નહીં આવતો. પવન નેક્સ્ટ લેવલનો છે અહીંયા. લો તમે આ લોટ આવશે, પાણી લોટ કેવો આવશે જો આગળ. તમને ભોયરા દર્શન કરવા બીજો નેક્સ્ટ લેવલનો આમ જોવો હાય એ ઓ નેક્સ્ટ લેવલ આવશે મસ્ત જાવું ને વ્હાઈટ નેક્સ્ટ લેવલ મને આવશે નહીં પણ તમે મસ્ત કઈ ઘટે નહીં એવો કેમ કે અવાજ એટલો ન આવે કેમ કે પવન આવે પૂરે. આપણે જઈએ છીએ નીચે પાણી એવું એકદમ ભરાઈ જાય બધા પાણી નેક્સ્ટ લેવલ આગળ આવી જાય ને તો આગળ મજા આવી જાય તમને જોવાની. આ તો આવવાનો છે એવું ફાઇનલ લાગે. જો અહીંયા મસ્ત લેવલનું નેક્સ્ટ લેવલનું અહીં છે ને પાણી તો ગોળ ફરે તો અહીંયા પાણી આમ ફરે ને અહીંયા આવે લોટ મસ્ત એક નંબર ને પાણી ફૂટે તો આમ કેમ એક નંબર લાગે. તમને દર્શન કરી દો ભોય ને લાગો પાણી આવી ગયું ને જવાય એમ ભાઈ તો અહીંથી ચડે શોર્ટકટ પાકડે ચડો હાલો કાકા ચડો. આપણે એની વાહ ચડી જઈએ તો ચડાઈ લા ઈજી અંદર હાવ હા વીજી હા હા પવન થોડો ઓછો આવે એટલે તમને બ્લોગમાં કહી દો એમ ચડી જાય એ ઉપર ને હું મંદિરની ઉપર આવ દો શોર્ટ ઉપર. આ તો કંઈક મેળા જેવો માહોલ થઈ ગયો અહીંયા. આમાં કઈ તમને દેખાય તો કોમેન્ટ કરજો. કઈ દેખાય આ છે એક નાનું તો ભોય કેટલાક માણા આવેલા કે લાડુ નહીં થોડાક જ છે. તો દર્શન બધા થઈ જાય મસ્ત લેવાના રખડી એટલે પણ લીધા આટા મારી લીધા છે ને હવે નીકળી જાય ડાયરેક્ટ ઘર તરફ. અમારે ઘનશ્યામભાઈ પંકજભાઈ તો નીકળી જશે. આપણે હવે નીકળી જાય ડાયરેક્ટ ઘર તરફ કેમ કે આપણે પડી જાય કાળો તડકો લાગે ફૂલ ને આમ પવન આવતો નેક્સ્ટ લેવલ એટલે મજા તો આવી. તમને અવાજ નહીં આવ્યો એ તો મને ખબર છે. હાલો ભાગી જાય ને હવે ઘરે ડાયરેક્ટ. તો આપણે નીકળી જશે ડાયરેક્ટ ઘર તરફ. મોટું આવી જશે અમે પક્કાભાઈ જો અહીંયા બેઠો પાઠો મહેમાનને લગાવી ઘીરે ચા પાણી પીવા પાછા અને પછી મહેમાન ચા પાણી પણ મૂકશે એના ગામમાં. ફાઇનલી આવી જાય ઘીરે અમારે ઘીરે બધા આવી જાય ઘીરે. તો નેક્સ્ટ લેવલ કઈ ઘટે નહીં. આમ જોઈ લીધા દરિયો બીક લાગતી હોય ને પાણી હે બીવે કેટલી મારા બાપ કેટલી બીવે. દરિયો હતો કઈ મસ્ત ભરેલો હતો ને પાણી ઉઠતું ઉપર ફૂલ 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 આ પૂછો મોટી કેવા મોલ આ તો પેલી જોવા
હું ને પાસે નહોતા જો ખોટો પલવું ને મારે કેટલું બરાબર કેટલું ખાલી કેટલું છે ખાલી ખાલી જ નહીં છું નહીં આખો તો આપણે પક્કા બંધ કરવા માટે છે એડિટિંગ ને આપણે બે જોવા કેવી રીતે એડિટિંગ કરે ને એમ જોઈ છે કેવું એડિટિંગ થાય છે કઈ એડિટિંગ ના કરો તો પણ નાખે મફત એડિટિંગ કરી ને કરે એડિટિંગ કેપકટ માં રહો બધા બનાવે ડેશબોર્ડ ઓલામાં બનાવે તો હવે આવી જાય અમારે રૂપા હવે લેવા લાવવાનું છે આપણે મઠ્ઠો હાલો મઠ્ઠો લેવા મઠ્ઠો હાલો મઠ્ઠો હા મઠ્ઠો ઉડે હાલો હવે આપણે નીકળી ડાયરેક્ટ મઠ્ઠો લેવા 5 કિલો મઠ્ઠો આપજે મોટા હાલ 5 કિલો લઈ લે 5 કિલો કયો પણ કેસર કિલો 5 કિલો ની હા તો હકીકતમાં 5 કિલો આપજે 500 ની કિલો લઈ લઈને ભાઈ હવે 500 ની કિલો હું એમાં હવે ખાવો જ છે ને વિશાલ હાલો આમ દાઢી કઈ હારી ના લાગતી એટલી બધી કઈ આપણે લઈ લીધો કિલો મઠ્ઠો અહીંયા કરીને ખૂબ બધું રેડી દો કેરી છે પૂરી છે ને એવું શ્રીખંડ ઓલો મઠ્ઠો લેવો છે એ છે ને અહીંયા આપણે મારું રૂપિયા કરી નાખી કેરીનું સીરું તમે દેખાડ દો આ કરી નાખી કેરીનું સીરું ને એવું કરી નાખ્યું મસ્ત એક નંબર કે ઘટે નહીં મારા બાજુમાં લઈ જાય બેનને ઓલી જો અહીં કેમ મસ્ત કેસર છે કેરીનો છે અમારો મઠ્ઠો કેરીનો છે બધા બેસી જશે ખેતરમાં બધા બેહાડી બધા બેસી ગયા બધા બેસી જાય રમવા અત્યારે કરવા તો અમે હવે હું બેસી જઈએ તો બધા આપણે બે અત્યારે કરવા કેરી કેમ આજે એવું બધાને અત્યારે બીજા કમ્પ્લીટ ને આપણે ખાઈ લીધું હે વાળું જ કરી લીધું હે ભાગી જાય કેટલા વાગેલા છે ખબર હે વાગ્યા છે આપણે 7 વાગે બધા ખાઈ લીધું છે અત્યારમાં બધા ઠામડા ને બામડા પીડું બધા ખાઈને તો જાય અથવા પીડો બધું હવે છોકરી બીજું વીરે હવાઓને ઘરે હા ખાઈને હા તો આપણે ખાઈ લીધું ને હવે આપણે આવવાનું છે ઓધુભાઈની ઘર પર આંટો મારવા આવવાનું છે તો આવું છે ને તમારે ઓધુભાઈ ઘરે તો રાઈ ઓધુભાઈ ના તો છેલ્લે મારા કાકાએ મગાવી લીધું મંચુરિયમ આપણે ખાવા વિજય છે મારા કાકાનો એટલે મંચુરિયમ ને તો અહીંયા તો તમારે રમશે કડી બોલે જ છે બધા ખાવા મીઠા મંચુરિયમ તો અચાનક આપણે આવવાનું છૂટા એટલે કેમ કે જો ઓલા ભાઈને ડોકમાં રક્ત થઈ ગયું કે અહીંયા કોક પાસે રગ સોળાવા આવેલા છે એટલે જ રનનું આગળ કંઈ દેખાતું જ નહીં આ ભાઈને થઈ ગઈ રક્ત ડોકમાં ડોક આવે ને હા ફૂતા ફેર થઈ ગયો ને તે દુખે છે એમ કે કાંઈ અહીંયા કોઈક રગ સોળે એની પાસે રગ સોળાવા આવ્યો આવેલા છે એક શરમ લાગશે જોઈએ હાલો ને અંદર જઈ ભાઈ હું કેવું થાય હાલત મળી રક્ત કરે કેવું લાગે હવે તો સારું થઈ ગયું હા દુખતું બધું ભાઈ રેડી કંઈક વहीं પર રાખવાનું ના પડે એવું બધું કંઈક કહેતા હાલો ડાયરેક્ટ જઈ ઘરે મોડું થઈ ગયું 9:30 જેટલું થઈ ગયું ને હજી એક બ્લોગ એડિટિંગ કરવાનો છે ને એવું કંઈક કરવાનું બાકી છે બધું એવું બધું બ્લોગ એડિટિંગ કરશે અંધારાનું કાંઈ દેખાતું નહીં હેઠે જમીન ફ્લેશ લાઇટ ચાલુ અહીં હું પડે તો દેખાતું નહીં હાલો ડાયરેક્ટ જઈએ હવે ઘરે ભાઈને મળીએ હવે ડાયરેક્ટ સૌ ઘરે તો ભાઈ જલો તો ટાગલી ગામમાં કંઈક કામ આવી ગયું અચાનક કંઈક રક્તનું એવું હતું મારા દાદાના છોકરાને જલો હતો મારો ભાઈ તો આ મારો ભાઈ આવી ગયો હવે તો મારો ભાઈ આવી ગયો ઘનશ્યામ એની પથારી છે હજી બાકી તો આજના વ્લોગમાં એટલું ને મળશું હવે નવા નેક્સ્ટ વિડીયોની સાથે તાર લગ્ન વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો મળશું હવે નેક્સ્ટ વિડીયોની સાથે તાર લગ્ન બધાને બાય બાય ગુડ નાઇટ ને ટેક કેર